તો નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો ગુજરાતમાં મળશે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર તો બજેટમાંથી દેવા માફી અંગે મોટી જાહેરાત ગામડે રહેતા લોકોને મોટો ફાયદો 1 લાખ રૂપિયા તો ગુજરાતમાં 300 યુનિટ મફત વીજળી અંગે મોટી જાહેરાત તો શું પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે તો વિદ્યાર્થીઓને મળશે મફત લેપટોપ કમ્પ્યુટર નવી યોજના 12000 રૂપિયા અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર બજેટ સમાચાર જાણીશું આજના વિડિયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તો પહેલા જો તમે ખબર ગુજરાત YouTube ચેનલ ઉપર પહેલીવાર આવે તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને મળી જાય તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે માહિતી મેળવીએ તો ગુજરાતમાં મળશે 500 રૂપિયાની અંદર ગેસ સિલિન્ડર તે અંગે બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકારનું શાસન છે તો ભાજપ શાસિત અન્ય રાજ્યોની અંદર સરકાર 500 રૂપિયામાં ગેસ આપી રહી છે એટલે કે ગુજરાતમાં તો ભાજપની સરકાર છે પરંતુ અન્ય રાજ્યો જેમ કે રાજસ્થાન અને અન્ય ઘણા બધા એવા રાજ્યો છે કે જ્યાં ભાજપ સરકાર છે તો જ્યાં પણ ભાજપ સરકાર છે ત્યાં સરકાર 500 રૂપિયામાં ગેસ આપે છે તો ગુજરાતમાં શા માટે 800 રૂપિયામાં ગેસ આપવામાં આવે છે આ સવાલનો જવાબ આપતા ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે મિત્રો જવાબ આપ્યો અને જણાવ્યું કે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા ઉપર સરકાર અત્યારે વિચારી રહી છે એટલે કે ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર લોકોને આપવા માટે સરકાર વિચારણા કરી રહી છે તો ભવિષ્યની અંદર આપણને ખુશખબર જાણવા મળી શકે અને 500 રૂપિયામાં ગુજરાતમાં પણ અન્ય રાજ્યોની જેમ હવે ગેસ સિલિન્ડર મળી શકે છે ત્યાર પછીના આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો બજેટમાં દેવા માફી અંગે મોટા પ્રશ્નો ઉપાડવામાં આવ્યા મોટી જાહેરાત કરવામાં આવી આપ મિત્રો જાણો છો કે 20 ફેબ્રુઆરીના રોજ ગુજરાતનું બજેટ જાહેર થયું ત્યારે બજેટની અંદર દેવા માફી અંગે કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય અમિત ચાવડાએ સરકારને ઘેરી હતી બજેટ ઉપર મિત્રો પોતાની પ્રતિક્રિયા પર તેમણે આપી હતી અને અમિતભાઈ ચાવડાએ કહ્યું કે ગુજરાતની ડબલ એન્જિન સરકારે ગઈકાલે વર્ષ 2025-26 નું બજેટ રજૂ કર્યું છે જે દેવું કરીને ઘી પીધું હોય મિત્રો તેવું છે એટલે કે મિત્રો અમિતભાઈ ચાવડાએ બજેટ ઉપર પોતાની ટિપ્પણી આપીને જણાવ્યું કે દેવું કરીને ઘી પીવા જેવી મિત્રો ઘટના બની છે દિવસે ને દિવસે ગુજરાત સરકાર દેવું વધારતી જઈ રહી છે લોકોનું ગુજરાતની જે જનતા છે તેમના માટે મિત્રો અત્યારે મોટા પ્રમાણમાં દેવું જોવા મળી રહ્યું છે 6 કરોડની જનતા છે મિત્રો કે તેમની ઉપર મિત્રો જે છે તે ખાસ કરીને અત્યારે મોટા પાયે દેવું જોવા મળી રહ્યું છે દિવસે ને દિવસે ગુજરાતની અંદર દેવું વધતું જઈ રહ્યું છે ત્યારે મિત્રો કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષભાઈ પરમારે ગુજરાતના જાહેર દેવા અંગે પૂછેલા પ્રશ્નમાં સરકારની લેખિત જણાવ્યું છે કે ગુજરાત રાજ્યનું જાહેર દેવું 3.77 લાખ એટલે કે મિત્રો ઓલમોસ્ટ 3,77,963 કરોડ રૂપિયાને પાર જતું રહ્યું છે આ રકમ ગુજરાતના 2025-26ના બજેટ કરતાં પણ વધારે છે એટલે કે સરકારે જેટલા રૂપિયાનું બજેટ જાહેર કર્યું છે તેનાથી વધારે તો ગુજરાતના લોકોનું દેવું જે છે તે મિત્રો સામે આવ્યું છે અને જે એક મોટો ચિંતાનો વિષય છે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો ગામડે રહેતા લોકોને 1 લાખ રૂપિયા ભેટ આપવાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો ગ્રામીણ વિસ્તારોની અંદર એટલે કે ગ્રામીણ વિકાસ માટેની જાહેરાતો કરતા સરકારે મોટી માહિતી આપી દીધી છે ગામડાઓની અંદર મિત્રો પ્લોટ વિહોણા લાભાર્થીઓ એટલે કે ગામડાની અંદર જે પણ લોકો પાસે પોતાનો પ્લોટ નથી આવા લોકોને મિત્રો પ્લોટ ખરીદવા માટે લાભાર્થી દીઠ 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવા માટે બજેટની અંદર 30 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે તો જેટલા પણ લોકોને ગામડા વિસ્તારોની ગામડાની અંદર પ્લોટ ના હોય તો તેવા લોકોને પ્લોટ લેવા માટે હવે 1 લાખ રૂપિયા સુધીની સહાય સરકાર આપશે તેની સાથે ગામડા વિસ્તારોમાં રહેતા ઘર વિહોણા લોકોને પણ સહાય મળશે એટલે કે જેટલા પણ લોકો ગામડા વિસ્તારમાં રહે છે ગ્રામ્ય ક્ષેત્રોની અંદર રહે છે અને પોતાનું ઘર ધરાવતા નથી તો આશરે 2 લાખથી વધારે આવાસોનું નિર્માણ માટે પણ સરકારે 1700 કરોડથી વધારે રૂપિયાની જાહેરાત કરી છે એટલે કે જે પણ લોકો પોતાનું ઘર ધરાવતા નથી તેવા લોકોને પણ પોતાનું ઘર મળી રહે તે માટે 2 લાખ જેટલા વધુ આવાસો બનાવવા માટે સરકારે 1795 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ગુજરાતમાં 300 યુનિટ મફત વીજળી અંગે સરકારની મોટી જાહેરાતો કરવામાં આવી છે આપને મિત્રો જણાવી દઈએ તો ગુજરાતમાં 300 યુનિટ વીજળીને મળશે કે નહીં તેના પ્રશ્નોની અંદર મોટા સમાચારો આવી રહ્યા છે મોટા જવાબો મળ્યા છે બજેટની અંદર ગુજરાતમાં મિત્રો વિધાનસભાના બજેટ સત્રમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપવાની યોજના અંગે જે છે તે મોટી જાહેરાત કરી હતી અને ખાસ કરીને મિત્રો મોટા સમાચાર આવ્યા હતા આપને મિત્રો જણાવી દઈએ કે મોટા
મોટા સમાચારમાં એવી માહિતી મળી છે કે અહીંયા મિત્રો ધારાસભ્ય જે છે આમ આદમી પાર્ટીના તેમણે અહીંયા પૂછ્યું હતું કનુભાઈ દેસાઈને કે શું ગુજરાતમાં પણ 200-300 યુનિટ મફત વીજળી આપવાની સરકારની કોઈ યોજના છે? તેના જવાબમાં કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે સરકારની કોઈ પણ એવી યોજના નથી કે આવનારા દિવસોમાં જે છે તે 200 ને 300 યુનિટ લોકોને મફત વીજળી આપે. આ દરમિયાન કનુભાઈ દેસાઈએ એવું જણાવ્યું કે જો કોઈ વ્યક્તિને 200 થી 300 યુનિટ મફત વીજળી જોતી હોય તો મિત્રો તે સરકારની સૂર્યઘર યોજનાનો લાભ લઈ શકે. સૂર્યઘર યોજના હેઠળ લોકોને 300 યુનિટ મફત વીજળી મળી શકે તેવું મિત્રો દેખાઈ રહ્યું છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો શું પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે તે અંગે મોટી જાહેરાત. આપને મિત્રો જણાવી દઈએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ પહેલેથી જ ઘણા બધા વધારે છે ત્યારે ઘણા શહેરોની અંદર પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરના આંકડાને પાર કરી ગયું છે અને ડીઝલ પણ પાછળ નથી. જનતાને મિત્રો આશા હતી કે બજેટમાં આ મામલે થોડી રાહત આપવામાં આવશે પરંતુ એવું થયું નહીં. લોકોની કમાણીનો મોટો ભાગ પેટ્રોલ અને ડીઝલ પાછળ ખર્ચાય છે. આવી પરિસ્થિતિમાં જો પેટ્રોલને જીએસટીના દાયરામાં લાવવું શક્ય બને તો જનતાને મોટી રાહત મળે તેમ છે. જો કે મિત્રો હાલ આ અંગે કોઈ આશાઓ દેખાતી નથી કારણ કે મિત્રો આપણે જણાવી દઈએ કે જો પેટ્રોલને જીએસટીના દાયરાની અંદર સરકાર લઈ આવે તે અંગે અગાઉ પેટ્રોલિયમ મંત્રીએ પણ જણાવ્યું હતું કે સરકાર એવું વિચારી રહી છે. જો મિત્રો તેવું શક્ય બને અને પેટ્રોલ ડીઝલ જો આ દાયરાની અંદર આવી જાય છે એટલે કે જીએસટીના દાયરાની અંદર આવી જાય છે તો મોટો લાભ મળવા પાત્ર થશે અને ડાયરેક્ટ 10 થી 15 રૂપિયાનો ઘટાડો થઈ શકે. જો કે મિત્રો તે અંગે અત્યારે તો કોઈ આશાઓ દેખાતી નથી. ભવિષ્યમાં મિત્રો આ અંગે કોઈ જાહેરાત થશે તો જણાવવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપવાની સહાય અંગે મોટી જાહેરાતો કરવામાં આવી છે. આપણે જણાવી દઈએ મિત્રો બધા વિદ્યાર્થીઓને ગુજરાતની અંદર અત્યારે ડિજિટલ અભ્યાસ સાથે જોડાઈ જાય લોકો એટલે કે અત્યારે મિત્રો ટેકનોલોજીનો જમાનો આવ્યો છે તો વિદ્યાર્થીઓ પણ કે જેમની પાસે મિત્રો પોતાનું લેપટોપ અથવા તો કમ્પ્યુટર લેવાના પૈસા નથી તેવા લોકોને સરકાર સહાય આપી રહી છે જેથી તે વિદ્યાર્થી આગળ વધી શકે. આ યોજના મિત્રો 2025ની અંદર શરૂઆત કરવામાં આવી છે. લેપટોપ સહાય યોજના 2025 તેમનું નામ છે અને આ યોજના અંતર્ગત લેપટોપ જે છે તે મિત્રો વિદ્યાર્થીઓને આપવામાં આવે છે પરંતુ આ લેપટોપ આપવા પાછળ કઈ શરતો છે મિત્રો તેનું પાલન કરવું પણ જરૂરી છે. તો આ શરતો વિશે હવે વાત કરી લઈએ. મિત્રો શરતો વિશે વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો એક મોટી શરત છે કે જો મિત્રો તમારે આ લેપટોપ સહાય યોજના અંતર્ગત લેપટોપ મેળવવું હોય તો તમારા પરિવારની આવક જે છે તે મિત્રો પરિવારની વાર્ષિક આવક જે છે તે ખાસ કરીને 1 લાખ રૂપિયા છે તો મિત્રો તમે સરળતાથી આ યોજના અંતર્ગત લાભ લઈ શકશો. તેની સાથે મિત્રો લેપટોપ સહાય યોજના 2025 અંતર્ગત તમે 8, 10 અને 12 ધોરણ પાસ હોવા જોઈએ. જો તમે પાસ હશો તો જ મિત્રો તમે આ યોજના અંતર્ગત અરજી કરી શકશો. ત્યારબાદ મિત્રો જો પરિવારની વાર્ષિક આવક વિશે વાત કરીએ તો જેમની પણ મિત્રો પરિવારની પરિસ્થિતિ આર્થિક રીતે નબળી હોય તેવા લોકો માટેની જ આ યોજના છે. અમીર લોકો માટેની નથી. અને મિત્રો અરજી ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓ જ કરી શકે. ગુજરાત બહાર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ યોજનાની અંદર અરજી કરી શકશે નહીં. સાથે જ તમારા પરિવારમાં કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ. જો કોઈ વ્યક્તિ સરકારી નોકરી કરતું હશે તો પણ તમને મફત લેપટોપ સહાય યોજના અંતર્ગત લેપટોપ મળવાનું નથી. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો બજેટની અંદર સરકારે નવી યોજનાઓ લોન્ચ કરી તેમાંની આ સૌથી મોટી યોજના છે જેમાં 12,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો સરકારે દિવ્યાંગ વ્યક્તિઓ માટે વર્ષે 12,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે એટલે કે જેટલા પણ લોકો દિવ્યાંગ છે એટલે કે અપંગ છે આવા લોકો માટે મિત્રો જે છે તે ખાસ કરીને સરકાર સહાય આપી રહી છે. સંત સુખદાસ યોજનાની જાહેરાત સરકારે કરી છે જેમાં 60% કે તેથી વધારે દિવ્યાંગતા ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે અને આ યોજના હેઠળ 85,000 થી વધારે દિવ્યાંગ ભાઈઓને ગુજરાતની અંદર સહાય આપવામાં આવશે. વાર્ષિક 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. તો મિત્રો જો તમારી નજરની અંદર પણ આવી રીતના કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ હોય તો તે પણ મિત્રો ખાસ કરીને સરકારની આ નવી સંત સુખદાસ યોજનાનો લાભ લઈ શકે. આ સરકારે આ યોજનાની જાહેરાત તાજેતરમાં જ 20 ફેબ્રુઆરી 2025 ના રોજ બજેટની અંતર્ગત કરી છે જેના માટે સરકારે કરોડો રૂપિયાનું પેકેજ પણ ફાળવ્યું છે અને વર્ષે 12,000 રૂપિયાની ભેટ પણ આપશે. તો સૌથી પહેલા મિત્રો સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો બજેટની અંદર મોટી ફાળવણી કરવામાં આવી. હવે મળશે ટ્રાફિકમાંથી ગુજરાતીઓને રાહત. મિત્રો હાઈ સ્પીડે કોરિડોર અને એક્સપ્રેસ વે વિકાસવા માટે બજેટમાં 1,020 કરોડની ફાળવણી કરવામાં આવી છે જેનાથી લોકોને જે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તેમાં હવે રાહત મળવા પાત્ર થશે અને હવે ટ્રાફિકમાંથી છુટકારો મળશે. આજરોજ મિત્રો ગુજરાતના બજેટમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યની પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે અને રસ્તાઓ બનાવવા માટે મોટી રાહત
આપતા 1000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ટ્રાફિકના વધતા જતા પ્રશ્નોને દૂર કરવા માટે અને યાત્રાઓને વધુ સગવડતાદાયક બનાવવા માટે 12 નવી હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવાનો નિર્ણય લીધો છે, જેથી હવે મિત્રો જ્યાં 1020 કરોડ ફાળવવામાં આવ્યા છે તે રસ્તાઓ સુધારવા માટે વાપરવામાં આવશે, જેથી હવે મિત્રો તમને ટ્રાફિકની સમસ્યાઓમાંથી રાહત મળશે. ત્યારબાદના મોટા સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો ગુજરાતીઓને મળી મોટી રાહત. આપને મિત્રો જણાવી દઈએ તો તમે સરકારી કોઈ પણ કામ કરવા જતા હોય તો તમે એવો અનુભવ કર્યો હશે કે ત્યાં મિત્રો સરકારી કર્મચારીઓ દ્વારા ઘણી વખત મિત્રો જે છે તે તમારું કામ જે છે તેને ટાળવામાં આવે છે અથવા તો આળસ દરમિયાન કામ કરવામાં આવે છે. તો મિત્રો તેની અંદર હવે મોટી રાહત મળશે, કારણ કે સરકારી કર્મચારીઓની હાજરીને લઈને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મોટો આદેશ કરવામાં આવ્યો છે. કેટલાક મિત્રો આળસુ સરકારી કર્મચારી હોય છે તેમને લઈને આકરા પગલાં લેવાનો નિર્ણય સરકારે કર્યો છે અને હવે સરકારી કર્મચારીઓએ સમયસર ઓફિસે પહોંચવું પડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સવારે 11:15 સુધીમાં ઓફિસ કર્મચારીઓએ પહોંચવાનો રહેશે અને સાંજે 6:10 એટલે કે 6:15 પહેલા સરકારી કર્મચારીઓ ઓફિસ છોડવી હશે તો પણ છોડી શકશે નહીં તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે, કારણ કે ઘણા બધા સરકારી કર્મચારીઓ સવારે સમય કરતાં મોડા આવતા હોય છે અને સાંજે સમય કરતાં વહેલા જતા રહેતા હોય છે અને લોકોના કામ પૂરા મિત્રો થતા નથી, તે પેન્ડિંગમાં પડ્યા હોય છે. તો લોકોના કામ વધુ સ્પીડ સાથે થઈ શકે તે માટે સરકારે સરકારી કર્મચારીઓની ફટકાર લગાવી છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો રેશન કાર્ડ ધારકોને લોટરી લગાડી દેવામાં આવી છે. મિત્રો બજેટની અંદર સૌથી મોટી જાહેરાતો રેશન કાર્ડ ધારકો માટે કરવામાં આવી. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ મિત્રો બજેટ રજૂ કરતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંગે ખાસ જોગવાઈ કરી છે. કનુભાઈ મિત્રો બજેટની અંદર ભાષણમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત અંદાજે 75 લાખ જેટલા લોકો જે છે તે અનાજ વિના મૂલ્યે મેળવે છે ગુજરાતની અંદર. તેવા લોકોને મિત્રો અનાજ પૂરું પાડવાનું ભગીરથ કાર્ય અમારી સરકાર કરી રહી છે તેવું પણ કનુભાઈ જણાવ્યું. અને હવે મિત્રો આવનારા દિવસોમાં વધુમાં વધુ ગરીબ લોકોને અન્ન એટલે કે મફત અનાજ મળી રહે તે માટે મોટી જાહેરાતો કરવામાં આવશે અને અન્ન સુરક્ષા માટે હવે રાહત દરે ઘઉંની સાથે એટલે કે અનાજની સાથે તેલ, કઠોળ અને ખાંડ પણ આપવામાં આવશે, તેનું પણ વિતરણ કરવામાં આવશે તેવી નવી જાહેરાત કરવામાં આવી છે. પહેલા મિત્રો તેલ, કઠોળ અને ખાંડ મળતું ન હતું, હવેથી મિત્રો ઉમેરવામાં આવશે. આ બજેટમાં મિત્રો રાજ્ય સરકાર કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઈના બાબતો ઉપર પણ ધ્યાન રાખી રહી છે અને રેશન કાર્ડ ધારકોને પણ મિત્રો મોટી ભેટો આપવામાં આવી છે. હવે કેટલીક નવી વસ્તુઓ દર મહિને મફત રાશનની અંદર ઉમેરવામાં આવશે. ત્યારબાદ મિત્રો જોઈ લે તો બજેટમાં ગુજરાતના ગામડાઓને મોટી ભેટ આપવામાં આવી છે. હવે ગામડે મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. ગુજરાતના મિત્રો આજના બજેટ વિશે વાત કરીએ તો અનેક જાહેરાતો કરવામાં આવી, જેમાં ગામડાઓને લઈને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગામડાના વિકાસ માટે કુલ 13,772 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. એટલે કે 13,000 કરોડથી વધારે રૂપિયા ગામડાઓને સુધારવા માટે ફાળવવામાં આવ્યા. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે અમારી સરકાર અત્યારે ત્રિસ્તરીય પંચાયતી રાજ્યના માળખાને સુદૃઢ બનાવવા માટે કામ કરી રહી છે, જેમાં ગામડા, તાલુકા અને જિલ્લા પંચાયતોના મકાનોનું નવીકરણ કરવામાં આવશે, રેકર્ડને મોનેટાઇઝેશન કરવામાં આવશે અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ગામડાઓને સુવિકસિત કરવામાં આવશે. એટલે કે ઘણા બધા ગામડાઓ એવા હોય છે કે જ્યાં ટેકનોલોજી હજુ પણ પહોંચી નથી, તો ગામડાઓને વધુ વિકસિત કરીને ટેકનોલોજી વાળા કરવામાં આવશે. તેના માટે 13,000 કરોડથી વધારે ફાળવણી કરવામાં આવી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો સરકારની નવી યોજનાઓ ગરીબો માટે વરદાન બનીને સામે આવી. આપને મિત્રો જણાવી દઈએ તો ગુજરાતની અંદર અને ભારતની અંદર સરકાર તરફથી મોટી મોટી યોજનાઓ ચલાવવામાં આવે છે. જ્યારથી મિત્રો 2014 થી મોદીજીની સરકાર અસ્તિત્વમાં આવી છે ત્યારથી મિત્રો ઘણી બધી યોજનાને વેગ મળ્યો છે, જેનો સીધો ફાયદો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને થયો છે. તો આ યોજના વિશે મિત્રો તમને જણાવી દઈએ તો મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ એક પછી એક યોજનાઓ બહાર પાડવામાં આવી, જેમાં ખેડૂતો માટે અઢળક યોજનાઓ છે, યુવાઓ માટે રોજગારની ઘણી બધી યોજના, મહિલાઓ માટે યોજના છે, તેની સાથે કોઈ વ્યક્તિને ધંધો કરવો હોય તો તેના માટે યોજના છે. આમ મિત્રો યોજનાઓ જે છે તે ગરીબો માટે વરદાન બનીને સાબિત થઈ છે તેવું જણાવવામાં આવ્યું છે. નબળા લોકોને મિત્રો આનાથી ઘણી બધી મદદ થઈ છે અને અમુક પરિવારો મિત્રો ગુજરાત અને ભારતમાં એવા છે કે જે માત્ર ને માત્ર સરકારી યોજનાઓને આધારે પણ પોતાનું ગુજરાન ચલાવે છે. તો મિત્રો જેટલી પણ આ સરકારી યોજનાઓ છે તેમાંથી તમે કઈ યોજનાનો લાભ લઈ રહ્યા છો તે કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો.
ત્યારબાદના સૌથી મોટા સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો ગુજરાતના બજેટની મુખ્ય હેડલાઇનો વિશે વાત કરીએ તો મહિલાઓના આત્મનિર્ભરતા માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી, તેની સાથે અંબાજી મંદિરના વિકાસ માટે 180 કરોડની ફાળવણી કરવામાં આવી। મિત્રો તમે જાણો છો બનાસકાંઠાની અંદર અંબાજી મંદિર આવેલું છે, તો આ મંદિરના સુધારા માટે અને વિકાસ કામ માટે 180 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા। તેની સાથે મિત્રો ચોમાસા દરમિયાન જે મિત્રો વરસાદનું પાણી જતું રહેશે જમીનની અંદર, તેનો સંગ્રહ કરવા માટે, તેને રોકવા માટે અંદાજે 1,87,000 કરતાં વધુ ચેકડેમોને બાંધકામ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી, જેને આગળ વધારતા આગામી વર્ષે 326 મોટા ચેકડેમ બાંધવા માટે 832 કરોડની જોગવાઈ, એટલે કે જે ચોમાસાનું પાણી જતું રહેશે તેનો સારો ઉપયોગ કરવા માટે સરકારે ડેમ બનાવવા માટે 832 કરોડ રૂપિયા ફાળવ્યા। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો જો તમારી પાસે પોતાની જમીન હોય તો જમીનના કાર્ડ બનાવી લેજો। મિત્રો સીએમ એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અત્યારે કૃષિ ક્ષેત્ર સતત ને સતત આગળ વધી રહ્યો છે, એટલે કે ખેતી ક્ષેત્રે પ્રવૃત્તિ થઈ રહી છે। ખેડૂતોની આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે ગુજરાત સરકાર લગાતાર પોતાના પ્રયાસો કરી રહી છે। રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે, ત્યારે અત્યારે જે છે તે મિત્રો સ્વસ્થ ધરા ખેત હરાના મંત્ર સાથે લાગુ કરવામાં આવ્યું છે સોઇલ હેલ્થ કાર્ડ, એટલે કે SHC એટલે કે SH કાર્ડ। તો મિત્રો આ જે SH કાર્ડ છે તે મિત્રો તમે કઢાવી લેજો। આ યોજના હેઠળ આજ સુધી ગુજરાતના 2.15 કરોડ જેટલા ખેડૂતોએ પહેલેથી જ આ સોઇલ હેલ્થ કાર્ડ એટલે કે SH કાર્ડ કઢાવી લીધું છે। તો ગુજરાતના 2 કરોડથી વધારે ખેડૂત પાસે મિત્રો આ કાર્ડ છે। તો જો તમારી પાસે પણ પોતાની જમીન ન હોય અને આ કાર્ડ તમારે હજુ કઢાવવાનું બાકી હોય તો મિત્રો આ SH કાર્ડ એટલે કે સોઇલ હેલ્થ કાર્ડ તમારા જમીનનું વહેલી તકે બનાવી લેજો। તેનાથી મિત્રો ઘણા બધા ફાયદા થવા જઈ રહ્યા છે। ત્યારબાદ મિત્રો હવે વાત કરી લે કે વિદ્યાર્થીઓને આ બજેટથી શું મોટા ફાયદા થવા જઈ રહ્યા છે। તો સૌથી પહેલા તો મિત્રો વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન માટે સરકારે મોટા રૂપિયા ફાળવી દીધા છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંવેદનસભર પઢાઈ ભી અને પોષણ ભી યોજના અંતર્ગત મિત્રો સરકારે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાની જાહેરાત ડિસેમ્બર 2024માં કરી હતી, એટલે કે આજથી 2 મહિના પહેલા જ આ યોજનાની જાહેરાત થઈ છે, જેમાં મિત્રો જે છે તે શાળાઓની અંદર 41 લાખ વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન એટલે કે બપોરના સમયગાળા દરમિયાન જમવાનું મળી રહેશે। તેના માટે આ બજેટની અંદર 617 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા, એટલે કે 600 કરોડથી વધારે રૂપિયા જે છે તે બાળકોને સારું ભોજન મળી રહે શાળાઓમાં તેના માટે ફાળવવામાં આવ્યા। તેની સાથે મિત્રો ખેડૂતો માટે કરાયેલી જાહેરાતોમાં અન્ય વિશે વાત કરીએ તો ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટ હેઠળ 34 લાખથી વધારે ખેડૂતોના આઈડી કાર્ડ બની ગયા છે, એટલે કે મિત્રો જે ફાર્મર રજિસ્ટ્રેશન ખેડૂત નોંધણી પ્રક્રિયા કરાવવામાં આવી છે 2000 રૂપિયાના હપ્તા માટે, તેમાં 34 લાખથી વધારે ખેડૂતોએ પોતાનું આઈડી કાર્ડ બનાવી લીધું છે, જેમાં ગુજરાતને પ્રથમ નંબર મળ્યો। બીજા નંબર પર સૌથી મોટી જાહેરાત મિત્રો ખેડૂતોને વીજ સહાય માટે 10,613 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, એટલે કે ખેડૂતોને વીજળી માટે મિત્રો મુખ્ય ફોકસ આપવામાં આવ્યું છે। ખેડૂતોને વીજળી સારી રીતે મળી શકે અને લાંબા સમય માટે મળી શકે તે માટે સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા છે। તેની સાથે મિત્રો કૃષિ યાંત્રીકરણ માટે મહત્તમ ખેડૂતોને આવરી લેવા માટે મિત્રો ટ્રેક્ટરની અંદર મોટી જાહેરાત કરવામાં આવી। જેટલા પણ ખેડૂત ભાઈઓ ટ્રેક્ટર ખરીદવા માંગે છે તો હવે 1 લાખ રૂપિયાની સહાય મળશે, તેના માટે સરકારે 800 કરોડ રૂપિયા ફાળવ્યા છે। કૃષિ યાંત્રીકરણ માટે મિત્રો જે ખેડૂતોને મિની ટ્રેક્ટર ખરીદ્યું હોય તો મિની ટ્રેક્ટર માટે પણ સરકારે જાહેરાત કરી છે, તેના માટે પણ 122 કરોડની ફાળવણી કરવામાં આવી છે। તેની સાથે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને જે વિવિધ ઓજારોની ખરીદી કરવી હોય તો આ ઓજારોની અંદર પણ ખેડૂતોને સહાયતા આપવામાં આવશે, તેના માટે 590 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। તેની સાથે મિત્રો બજેટમાં ખેડૂતો માટે જે છે તો ટૂંકમાં 10,000 કરોડથી વધારે રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જેથી ગુજરાતના ખેડૂતોની આવક વધારી શકાય તેવું પણ મિત્રો કહેવામાં આવ્યું છે। તો આ 6 મોટી જાહેરાતો ગુજરાતના ખેડૂતો માટે બજેટ 2025ની અંદર કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો જોઈ લે તો બજેટની અંદર ખેડૂતોને મળ્યો મોટો ખજાનો। ખેડૂતો માટે મિત્રો ટોટલ 6 મોટી જાહેરાતો કરવામાં આવી છે, એક પછી એક વિસ્તારથી સમજીએ। સૌથી પહેલા તો મિત્રો ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજના માટે 2175 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા। આ યોજનાની અંદર મિત્રો ખેડૂતોને શું મળવાનું છે તો વાત કરીએ તો ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજનાની જાહેરાત કરવામાં આવી અને 97% ગામોમાં દિવસે વીજળી અત્યારે મળી રહી છે, એટલે કે ગુજરાતના મોટા ભાગના ગામડાઓની અંદર અત્યારે દિવસે વીજળી આપવામાં આવી રહી છે। રાત્રિ દરમિયાન જે વીજળી આપવામાં આવી રહી છે મિત્રો તેવા માત્ર હવે 3% જ ગામો વધ્યા છે અને મિત્રો આ યોજનાની અંદર વધુ 2175 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, એટલે કે મિત્રો હજુ પણ સારી વીજળી ખેડૂતોને વધારે સમય માટે મળી રહે તે માટે આ પૈસા ફાળવવામાં આવ્યા છે। 2000 કરોડથી વધારે ફાળવણી કરવામાં આવી છે, જે મિત્રો એક મોટો આંકડો છે, એટલે કે મિત્રો ખેડૂતોને વીજળી આપવાને લઈને ખૂબ જ સારા કાર્યો આવનારા દિવસોમાં જોવા મળશે।